યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છો? તો પહેલા તો બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય દ્વારકાધીશ બધાને. તમારું બધાનું એક અમારા નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે છે ને મારી બગદાણાથી દ્વારકા લગીની યાત્રા કરું છું. મારી યાત્રાનો છે ને આજે 8મો દિવસ થઈ ગયો છે. અત્યારની વાત કરું તો અત્યારે છે ને મસ્ત મજાના 2 વાગી ગયા છે. ને તમે જોવો ને તો અત્યારે આપણે હાઈવે ઉપર યાત્રા કરીએ છીએ. આ દેખાય હાઈવેનો રસ્તો છે ને ભાઈ, ઘણો બધો રસ્તામાં તડકો અત્યારે છે ને ધીમે ધીમે યાત્રા કરીએ છીએ. તમે છે ને કમેન્ટમાં બધા જય દ્વારકાજી બધા લખતા હજો. ને હવે આપણે છે ને તમને ટૂંક સમયમાં દ્વારકાધીશના દર્શન કરાવવાના છે, તો કમેન્ટ કરતા હજો બધાય. ને અત્યારે ભાઈ કંઈક આ રીતના વાદળા ને એવું બધું થઈ ગયેલું છે. ગરમી ને વર્ષે ગરમી બહુ થાય છે ને આજે છે ને તડકો ઘણો બધો છે. રસ્તે ભાઈ છે ને યાત્રા કરીએ એટલે હાઈવે રસ્તો છે એટલે ઘણી સ્પીડમાં ગાડીઓ જતી હોય તો તમને વાહનનો પણ અવાજ આવતો હોય છે. છે ને મસ્ત મજાના ભાઈ 3 વાગી ગયા છે ને ધીમે ધીમે આપણી યાત્રા ચાલુ છે. અત્યારે છે ને ભાઈ ઘણો બધો તડકો થઈ ગયો છે રસ્તામાં ને વાહનો પણ ઘણી બધી સ્પીડમાં જતા હોય છે. તો આ સાઈડ છે ને વરસાદ અંધાર થઈ ગયેલો છે અને આપણે જ્યારે યાત્રા કરીએ છીએ ને ત્યાં તો અત્યારના ઘણો બધો તડકો છે. ધીમે ધીમે યાત્રા કરીએ છીએ. તો અત્યારે છે ને મસ્ત મજાના ભાઈ 6 વાગી ગયા છે ને અત્યારે આપણે યાત્રા ચાલુ છે. ને આજે આપણે છે ને હજી છે ને 4 કિલોમીટર હાલીને છે ને આગળ રોકાવાનું છે. આશ્રમ છે, કયો આશ્રમ છે, કયા ભગવાનને કંઈ ખબર નથી, ત્યાં જઈને જોઈશું. ને અત્યારે છે ભાઈ મસ્ત મજાનો ઠંડો પવન ઉડેલો છે. ત્યાં આપણે એકલા યાત્રા કરીએ છીએ ને કેવા રસ્તામાં યાત્રા કરીએ ને એ તમને દેખાડીએ ને તો તમે જુઓ. તો આ રસ્તામાં અત્યારે આપણે આવા રસ્તામાં યાત્રા કરીએ છીએ ને તમે આ સાઈડ જોવો ને, આ સાઈડ તો બસ એકલો જંગલ વિસ્તાર છે. ને આ સાઈડ જોવો તો આ સાઈડે બસ વધારે પડતો છે ને જંગલ વિસ્તારનો ભાઈ રસ્તો છે. અત્યારે છે ને આપણે આ રસ્તે યાત્રા કરીએ છીએ ને આ રસ્તામાં ભાઈ કોઈ દેખાતું નથી, ખાલી એકલું જંગલ દેખાય છે. ને આપણે ભાઈ દ્વારકાધીશની દયાથી આપણી યાત્રા ચાલુ છે અને ધીમે ધીમે કરીએ છીએ ને અમે ટૂંક સમયમાં આપણે દ્વારકા પૂગી જઈશું. અને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો પવન છે ને નજારો એ પણ છે ને જોવાનું તો મસ્ત મજાનો ભાઈ નજારો છે. વરસાદનો અંધાર થઈ ગયો એવું દેખાય છે પણ વરસાદ કાંઈ આવતો નથી. પણ બાકી તો કાંઈ નહીં, અહીંયા જંગલ વિસ્તાર છે ને થોડોક વધારે આવી ગયો છે રસ્તામાં. અને રસ્તામાં પાછું છે ને કોઈ પબ્લિક કે એવું કોઈ પાછું દેખાતું નથી. સાવ છે ને એકલા યાત્રા કરવી પડે છે કેમ કે રસ્તામાં કોઈ દેખાતું હોય ને તો વાંધો ન આવે, પણ રસ્તામાં કોઈ દેખાતું નહીં, એકલા યાત્રા કરીએ છીએ. હવે આશ્રમે જઈશું. વિસ્તાર રસ્તામાં આવે છે આવા રસ્તામાં છે ને પાછી દુકાનો કે કોઈ પેટ્રોલ પંપ કે પાણીની બરફ ને એવું પાછું આવે નહીં ને તો સાથે પાણીની બોટલ ને એવું બધું રાખવું પડતું હોય. કેમ કે જો તમે જુઓ ને તો આ સાઈડે જંગલ વિસ્તાર છે, આ સાઈડે જંગલ વિસ્તાર છે ને તમે આ રસ્તામાં તમને કોઈ દેખાય નહીં તો પાણીની બોટલ ને એવું બધું સાથે રાખવું પડે. પાણીની બોટલ છે ને ધીમે ધીમે આવી રીતે યાત્રા કરીએ છીએ ને યાત્રાની અંદર છે ને આવી અનેક મુશ્કેલી આવતી હોય છે ને આપણે છે ને મુશ્કેલીનો સામનો કરતાં ધીમે ધીમે યાત્રા કરતા હોઈએ છીએ. ને તમારે તો ખાલી કમેન્ટની અંદર બધા જય દ્વારકાધીશ પાછા બધા લખતા આવજો. તમે જોવો ને તો ભાઈ જંગલનીમાં છે ને નજારો કંઈક મસ્ત મજાનો અત્યારે તમે જોવો તો નજારો થઈ ગયેલો છે. ને જંગલ વિસ્તાર બી ઘણો બધો છે. આમથી તમે જોવો તો આમ જઈને લગી 8 કિલોમીટર જેટલો જંગલ વિસ્તાર છે. તો બસ ખાલી હવે 2 કિલોમીટર છે પાર કરવાનો, બાકી તો પાર કરી નાખ્યો. તો હવે પાર કરી નાખશે ને પછી આપણે આશ્રમે રોકાવાનું છે. તો હવે આશ્રમ બાજુ જઈશું. તો આપણે છે ને આજે આ આશ્રમની અંદર રોકાવાનું છે. અહીં છે 3 મંદિર આશ્રમ કહેવામાં આવતો હોય છે. તો આજે ભાઈ આપણે આ આશ્રમની અંદર રોકાશું અને બધું ગયા હતા ને એટલે પહેલાં તો ત્યાં છે ને નાઈને ધોઈને પાછા આપણે રેડી થઈ ગયા હતા કેમ કે દિવસે હાલ્યા હોય ને તેનો થાક ઘણો બધો લાગ્યો હોય. તો ત્યારે આપણે રેડી થઈ ગયા હતા ને એ આપણે જ્યાં રોકાણા હતા ને આશ્રમ એને 3 મંદિરનો આશ્રમ કહેવામાં આવે છે. ને ત્યાં એક બાપુ છે અને થોડીક ગાવું ને એવું બધું રાખે છે. ને ત્યાં જો કોઈ દ્વારકા કે એમ કોઈ હાલીને ભાવિ ભક્તો જતા હોય ને તો તેને રહેવાની ને બધી સુવિધા આપે છે, જમવાનું ને બધું આપે છે, સેવાનું કામ કરે છે બાપુના. અને આશ્રમ છે એક ને એના હોવાની રહેવાની બધી સુવિધા છે ભાઈ, જમવાની ને બધી. ને ત્યાં છે ને સેવા કરવાવાળા પણ 2-3 માણસો છે ને ભાઈ કાંઈ ઘટે ને એવો મસ્ત મજાનો આશ્રમ છે. તો ત્યાં છે ને દરરોજ છે ને 1-2 તો જણા દ્વારકા હાલીને કે કોઈ પણ ભાવિ ભક્તો ત્યાં રહેવા આવતા જ હોય છે દરરોજની. ક્યારેક છે ને કાંઈ નક્કી ન હોય, ક્યારેક કોઈ સંઘ લઈને નીકળ્યો હોય ને તો થોડાક ભાવિ ભક્તો વધારે રહેતા હોય છે, બાકી તો કાંઈ નહીં. પણ છે ને એ આશ્રમને 3 મંદિર કહેવામાં આવે છે. ને આશ્રમે ભાઈ એક બાપુ છે, થોડીક ગાવો ને એવું બધું રાખે છે. અને કોઈ દ્વારકા ને એમ બધે હાલીને જતા હોય ને તો ખાલી સેવાનું કામ કરે છે. તો ઘણા બધા છે ને
ભાવિ ભક્તો દ્વારકા કોઈ ચાલીને જતું હોય ને તો એ મંદિરે આશ્રમ છે ને આરામ કરવા અને રોકાવા ઘણા બધા રહેતા હોય છે ભાવિ ભક્તો. ને આજે પણ છે ને એક બે ભાવિ ભક્તો હતા અને ક્યારેક છે ને કંઈ નક્કી ન હોય, ક્યારેક વધારે હોય, બાકી દરરોજ એક બે તો હોય જ તો ત્યાં ભાવિ ભક્તોનું બધું રહેતા હોય છે ને ત્યાં જમવાની ને રહેવાની બધી સુવિધા મસ્ત મજાની છે ભાઈ. બાકી તો કાંઈ નહીં, આશ્રમમાં ભાઈ ઘણી બધી મજા આવી હતી ને ત્યાં એક બાપુ છે ને સેવા કરવાવાળા પણ ઘણા છે ને, એક બે માણસો સેવા કરવાવાળા રાખેલા છે ને થોડીક ગાવો રાખે બધા એને ભાઈ સેવાનું કામ કરે છે બાપુ એ. ને આશ્રમમાં આપણને ઘણી બધી મજા આવી હતી ને તો હવે તો જમી લઈએ. તો ભાઈ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે, ગીર ગાયનું દૂધ, રોટલી અને મસ્ત મજાનું શાક છે. તો હવે જમી લઈએ. આપણે એક આશ્રમે રોકાવાનું હતું, ત્યાં રોકાણ હતા પહેલાં તો જમી લીધું હતું ને આજે ભાઈ ઘણા લોકોનો સાથ અને સપોર્ટ મળ્યો હતો. બાકી તો કાંઈ નહીં, ઘણી બધી આશ્રમે રોકાવાની મજા ને એવું બધું આવશે. તમને અમારો વિડીયો આજનો ખાસ કેવો લાગ્યો તમે બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ પાછા નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય દ્વારકાધીશ બધાને. ને થોડુંક એડિટિંગ ને એવું બધું કરવાનું છે, કેમ કે ત્યાં યાત્રા કરીએ ને તો એટલું બધો ટાઈમ કાંઈ એડિટિંગ કરવાનો મળતો નથી, કેમ કે થાકી ગયા હોય ને તો એટલું બધું વિડીયો એડિટિંગ થતો નથી. તો કંઈ કરશું હવે. ટાટા બાય બાય ટાટા.